શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ સિરીઝના બીજા દિવસે ઘરે માવાના ગુલાબજાંબુ કેવી રીતે બનાવવા એ જોઈશું. મીઠાઈવાળાની દુકાન જેવા માવાના ગુલાબજાંબુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને એને પરફેક્ટ બનાવવા માટે મેં આ વિડીયોમાં તમારી સાથે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરેલી છે. તો એનું જો ધ્યાન રાખીને તમે આ ગુલાબજાંબુ બનાવશો તો તમારા ગુલાબજાંબુ પણ એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ગુલાબજાંબુની ચાસણી બનાવીને એને થોડી ઠંડી થવા માટે મૂકી દેવાની છે. તો એક વાસણ લેવાનું અને એમાં 600 ગ્રામ ખાંડ લેવાની છે. તો અત્યારે આપણે 500 ગ્રામ માવાનો ઉપયોગ કરીને આ ગુલાબજાંબુ બનાવવાના છીએ. તો 600 ગ્રામ ખાંડમાં આપણે 600 ml પાણી ઉમેરવાનું છે. તો તમે જો 250 ગ્રામ માવો લઈને એમાંથી ગુલાબજાંબુ બનાવવાના હોય તો 500 ગ્રામ માવાનું અને 250 ગ્રામ માવાનું બંનેનું મેઝરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. હવે ગેસ ચાલુ કરીને આ પાણીને ગરમ થવા દેવાનું. તો લગભગ 3 થી 4 મિનિટ પછી ખાંડ પાણીમાં સરસ રીતે ઓગળી ગઈ છે. હવે આ પાણી ઉકળીને થોડું ચીકણું થાય ત્યાં સુધી એને ઉકાળવાનું. ગુલાબજાંબુમાં કોઈ તારવાળી ચાસણી નથી હોતી, એટલે ખાંડ ઓગળી જાય પછી આપણે એને આ પાણી ચીકણું થાય ત્યાં સુધી જ ઉકાળવાનું છે. તો ખાંડ ઓગળી ગયા પછી લગભગ 4 મિનિટ જેટલું આ પાણીને ઉકાળી લીધું છે. તો હવે આને ચેક કરી લેવાનું. તો આ રીતે ચમચીમાં કે ડીશમાં થોડું આ ખાંડવાળું પાણી લેવાનું કે આ ચાસણી લેવાની અને એને આંગળીથી આ રીતે ચેક કરવાનું. જો તમને આ પાણી અડવાથી આ રીતે થોડું ચીકણું લાગે એ સમયે જ ગેસ બંધ કરી દેવાનો. ગુલાબજાંબુ માટે જણાવ્યા પ્રમાણે કોઈ તારવાળી ચાસણી નથી કરવાની કે આનાથી વધારે પણ આને નથી ઉકાળવાનું. તો હવે ગેસ બંધ કરી દેવાનો અને છેલ્લે આમાં થોડું કેસર અને ઇલાયચીનો પાવડર ઉમેરી દેવાનો. તો લગભગ અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરવાનો. 8 થી 10 તાંતણા જેટલું કેસર ઉમેરી દેવાનું છે. કેસર ઉમેરવાથી માવાના ગુલાબજાંબુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. પણ તમારી પાસે જો કેસર ના હોય કે તમારે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય. તમે આમાં એકલો એલચી પાવડર પણ ઉમેરી શકો છો. તો આ રીતે ગુલાબજાંબુની ચાસણી પહેલાં જ બનાવીને તૈયાર કરી દેવાની. તો હવે આપણે આને સાઈડમાં મૂકી દેવાની છે. હવે જો તહેવારમાં વધારે ક્વોન્ટિટીમાં ગુલાબજાંબુ બનાવવાના હોય તો માવાને હાથથી ઓછો મસળવો પડે એ માટે જો તમારી પાસે સ્ટેન્ડ મિક્સર હોય તો એમાં 500 ગ્રામ માવો હાથથી મસળીને આમાં એડ કરી દેવાનો. તમારી પાસે સ્ટેન્ડ મિક્સર નથી તો નોર્મલ જે મિક્સર આપણે ઘરમાં વાપરતા હોઈએ છીએ એને આમાં એડ કરી દેવાનો. તો અત્યારે મેં 500 ગ્રામ ગુલાબજાંબુનો જે સ્પેશિયલ માવો આવે છે એ લીધો છે. ગુલાબજાંબુનો જો સ્પેશિયલ માવો તમને ના મળે તો ઘરનો બનાવેલો માવો પણ તમે લઈ શકો છો અને બહાર માર્કેટમાંથી જે ભેંસના દૂધનો બનાવેલો માવો આવતો હોય છે એ પણ લઈ શકાય. તો માવાને રૂમ ટેમ્પરેચરનો યુઝ કરવાનો છે. હવે આપણે 500 ગ્રામ માવો લીધો છે તો એની સામે 200 ગ્રામ પનીર લેવાનું છે. તો પનીર તમે ઘરનું બનાવેલું કે માર્કેટનું કોઈ પણ લઈ શકો છો. પણ જો પનીરને તમે ફ્રીઝરમાં રાખતા હોય તો એને ઉપયોગમાં લેતા પહેલાં બહાર કાઢી લેવાનું અને પછી આ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી એને યુઝ કરવાનું છે. તમે પનીરને હાથથી મસળીને પણ આમાં એડ કરી શકો છો અને તમારે જો એને ચીઝ કટરથી કે પછી છીણીથી છીણીને આમાં ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય. વિડીયો દરમિયાન બતાવેલી ટિપ્સનું અને મેઝરમેન્ટનું ધ્યાન રાખીને તમે જો આ માવાના ગુલાબજાંબુ બનાવશો તો બહારના ગુલાબજાંબુ કરતાં પણ તમારા ગુલાબજાંબુ ખૂબ જ સરસ અને એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે બધું પનીર પહેલાં છીણી લેવાનું છે. પહેલાં માવાને અને પનીરને આપણે થોડું મિક્સ કરી લેવાનું છે. હવે આ પ્રોસેસ જો તમારે સ્ટેન્ડ મિક્સરમાં કે નોર્મલ મિક્સરમાં ના કરવી હોય તો તમે મોટી કોઈ કથરોટમાં કે તાસમાં પણ આ પ્રોસેસ કરી શકો છો. તો અત્યારે હું એને સ્ટેન્ડ મિક્સરમાં લગભગ 1 થી 2 મિનિટ માટે મિક્સ કરી લઉં છું. તો આ રીતે મેં પનીર અને માવાને ફક્ત 1 મિનિટ માટે જ સ્ટેન્ડ મિક્સરમાં મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ આ રીતે માવો થઈ ગયો છે. તો જ્યારે આપણે આ જ રીતે માવા અને પનીરને મોટી કથરોટમાં કે તાસમાં મસળતા હોઈએ ત્યારે થોડી મહેનત અને સમય થોડો વધારે લાગી જતો હોય છે. તો તમે આ પ્રોસેસ હાથથી મસળીને કરશો કે પછી મિક્સરમાં કરશો એનાથી ગુલાબજાંબુના રિઝલ્ટમાં કોઈ ફરક નહીં પડે. હા, તમારી મહેનત ડેફિનેટલી થોડી ઓછી થઈ જશે. હવે આમાં બાકીની વસ્તુ એડ કરવાની છે. તો સૌથી પહેલાં બાઇન્ડિંગ માટે આપણે 4 ચમચી મેંદો ઉમેરવાનો છે. 4 ચમચી એટલે સૌથી મોટી જે ટેબલ સ્પૂન હોય એ લેવાની છે. આ રીતનો ચમચીનો સેટ તમારી પાસે ના હોય તો ઘરમાં જે ચમચી આપણે વાપરીએ એમાં જે આ મોટી સાઇઝની ચમચી હોય એ તમારે યુઝ કરવાની. મેંદાથી અડધો આપણે 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરવાનો છે. ઓપ્શનલ છે, તમારે મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો કેમ કે આપણે અહીંયા માવાનો ઉપયોગ કર્યો જ છે.
પણ મિલ્ક પાવડર ઉમેરવાથી ગુલાબજાંબુ જ્યારે બનીને તૈયાર થશે ત્યારે એનું બહારનું ટેક્સચર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ લાગે છે. તો તમારી પાસે જો મિલ્ક પાવડર હોય તો તમે જરૂરથી એડ કરજો. પછી આટલા માપમાં અડધી ચમચી આપણે બેકિંગ પાવડર ઉમેરવાનો છે. બેકિંગ સોડા નથી લેવાનો, જે બેકિંગ પાવડર આવતો હોય છે એ આપણે લેવાનો છે. તો પહેલાં સ્પેચ્યુલાની મદદથી રફલી આને થોડું મિક્સ કરી દઈશું, જેથી આ કોરો લોટ બહાર ના ઉડે. ફરીથી આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો હવે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તમે આ રીતે આને ચેક કરો ત્યારે તમને જો આમાં મોઇશ્ચર વધારે લાગતું હોય તો તમે ફરીથી 1 થી 1.5 ચમચી જેટલો મેંદો આમાં ઉમેરી શકો છો. અત્યારે મને આમાં બીજો મેંદો ઉમેરવાની જરૂર નથી પડી. તો આ રીતે બધી વસ્તુને મિક્સ કરીને આ મિશ્રણને આપણે 15 મિનિટ માટે રહેવા દેવાનું છે, જેથી આપણે જે આમાં મિલ્ક પાવડર, મેંદો અને બેકિંગ પાવડર ઉમેર્યો છે એ માવા અને પનીરની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. અને 15 મિનિટ પછી આપણે આમાંથી ગુલાબજાંબુ માટે ગોળા બનાવીશું. તો હવે આમાંથી જે પણ સાઇઝના ગુલાબજાંબુ બનાવવાના હોય એ પ્રમાણે ગોળા બનાવી લેવાના. અને જ્યારે પણ તમે ગુલાબજાંબુ માટે ગોળા બનાવો ત્યારે પહેલાં આ માવાને સરસ રીતે આમ હાથમાં થોડો મસળવાનો, જેથી હાથની ગરમીથી પણ એ થોડો સ્મૂથ થતો જશે. તો આ રીતે તમે સહેજ એને મસળી લો. પછી 2 હાથની વચ્ચે એને સરસ રાઉન્ડ શેપમાં કરી દેવાનો. તો આ રીતે પહેલાં બધા ગોળા બનાવીને તૈયાર કરી દેવાના. હું બીજો એક પણ તમને બનાવીને બતાવી દઉં છું. તો પહેલાં તમારે થોડું મિશ્રણ લઈને હાથમાં આ રીતે એને સ્મૂથ કરી દેવાનું, અને પછી 2 હાથમાં એને આ રીતે એકદમ સરસ રાઉન્ડ શેપમાં કરી દેવાનું છે. તો આ રીતે પહેલાં હું બધા ગોળા બનાવીને તૈયાર કરી લઉં છું. બધા ગોળા બની જાય પછી ગુલાબજાંબુને ફ્રાય કરવા માટે ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું. તો અહીંયા મેં ઘરનું બનાવેલું ચોખ્ખું ઘી યુઝ કર્યું છે. આના બદલે તમારે ગાયનું ઘી લેવું હોય તો પણ લઈ શકાય. અને તમારે જો ગુલાબજાંબુને ઘીમાં ફ્રાય નથી કરવા અને તેલમાં ફ્રાય કરવા હોય તો તમે સિંગ તેલ કે સોયાબીનના તેલ સિવાય બીજું કોઈ તેલ યુઝ કરી શકો છો. પણ માવાના ગુલાબજાંબુને જો તમે ઘીમાં ફ્રાય કરો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો ઘીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું છે. ગુલાબજાંબુને તળવા માટે વધારે પડતું ગરમ ઘી યુઝ નથી કરવાનું. જો તમે એકદમ ગરમ ઘીમાં ગુલાબજાંબુને ફ્રાય કરો તો ઉપરથી તો એનો કલર બદલાઈ ગયેલો લાગે, પણ અંદરથી ગુલાબજાંબુ પ્રોપર ફ્રાય ના થયા હોય. એટલે જે રીતેના લોટના મેઝરમેન્ટમાં ધ્યાન રાખવાનું છે એ જ રીતે જ્યારે આપણે એને ફ્રાય કરીએ ત્યારે ઘીના ટેમ્પરેચરનું અને ગેસની ફ્લેમનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો અત્યારે થોડી વધારે ક્વોન્ટિટીમાં ગુલાબજાંબુ એક સાથે તળી શકાય એ માટે આ ગરમ ઘીને હું એક મોટી ફ્રાય પેનમાં લઈ લઉં છું. તમે જો ઓછી ક્વોન્ટિટીમાં ગુલાબજાંબુ બનાવ્યા હોય તો તમે નાની ફ્રાય પેન યુઝ કરશો તો પણ ચાલશે. જ્યારે પણ તમે ગુલાબજાંબુને ફ્રાય કરો ત્યારે ઊંડી કઢાઈનો યુઝ નહીં કરવાનો. આ રીતની જે ફ્રાય પેન હોય એ જ લેવાની. તો આ રીતે પોણી ફ્રાય પેનના લેવલ જેટલું ચોખ્ખું ઘી આમાં હોવું જોઈએ. તમે ઘી કે તેલ જે પણ લો એ આટલા લેવલ સુધીનું લેવાનું છે. તો ગુલાબજાંબુને મીડિયમ ગરમ ઘીમાં ફ્રાય કરવાના છે. તો આ રીતે તમે ગુલાબજાંબુ ફ્રાય કરવા માટે ફ્રાય પેનમાં નાખો ત્યારે આની આજુબાજુ તમને આ રીતે નાના નાના દાણા દેખાશે, મતલબ કે આ ઘીનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે. તો આ રીતે થોડા થોડા છૂટા આને એડ કરવાના. તમે જો નાની ફ્રાય પેન લીધી હોય તો એક સાથે વધારે ગોળા એડ નહીં કરવાના. થોડી વાર માટે જાંબુને એની જાતે જ ફ્રાય થવા દેવાના, અને પછી આ રીતે એની જાતે ફરવા લાગે એ પછી લાકડાના ચમચાની મદદથી આ રીતે આપણે એને હલાવવાના છે. ફક્ત આપણે ઘીને જ હલાવતા જવાનું છે, જેથી આ જાંબુ પણ એની સાથે ફરવા લાગશે. આ રીતે કરવાથી ગુલાબજાંબુના ગોળા બધી સાઈડથી એક સરખા તળાશે. જો તમે આને આ રીતે જ રહેવા દો તો તમને ખ્યાલ હશે કે ઘણીવાર ગુલાબજાંબુમાં એવું થતું હોય છે કે એક બાજુનો ભાગ થોડો ડાર્ક કલરનો લાગતો હોય અને એક બાજુ ગુલાબજાંબુ થોડું લાઇટ કલરનું લાગતું હોય છે. તો આ રીતે જો તમે ગુલાબજાંબુને ફ્રાય કરો તો બધી સાઈડથી એનો એક સરખો કલર મળશે. તો તમે ઇન્સ્ટન્ટ મિક્સના પેકેટમાંથી પણ જો ગુલાબજાંબુ બનાવો ત્યારે એને તળવામાં આ જ રીતે ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી. આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ એને ફ્રાય કરવાના. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક અને શેર કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમે જોઈ શકો છો ધીરે ધીરે આનો કલર બદલાવા લાગ્યો છે. હવે ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે અને આને લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરવાના. તમને એવું લાગે કે ઘી વધારે ગરમ થઈ ગયું છે તો થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો અને ઘીનું ટેમ્પરેચર થોડું ડાઉન થાય પછી ફરીથી ગેસ ચાલુ કરવાનો.
એકવાર જો તમે આ રીતે ગુલાબજાંબુ બનાવતા શીખી ગયા તો પછી ક્યારેય તમે માર્કેટમાંથી ગુલાબજાંબુ નહીં લાવો. આ એટલા સરસ બને છે. તો તમે એકવાર ઓછી ક્વોન્ટિટીમાં પણ આ મેથડથી ગુલાબજાંબુ જરૂર ટ્રાય કરજો. તો ગુલાબજાંબુને આનાથી વધારે ડાર્ક કલરના ફ્રાય નથી કરવાના. આ રીતેનો લાઇટ બ્રાઉન કલર આવી જાય એટલે એને એક ઝારામાં લઈ લેવાના છે અને આ રીતે એને ઝારામાં થોડી વાર રહેવા દેવાના, જેથી વધારાનું જે પણ ઘી હશે એ બધું નીકળી જશે. ગુલાબજાંબુને તળીને કોઈ થાળીમાં કે પેપર નેપકિનમાં કાઢવાના નથી. આ રીતે એને ઝારામાં લઈને 10-20 સેકન્ડ રહેવા દેવાના. તો ચાસણીને પણ આપણે એક પહોળા વાસણમાં લઈ લેવાની છે, જેથી બધા ગુલાબજાંબુ ચાસણીમાં સરસ રીતે ડીપ થઈ જાય. અને તમે જોઈ શકો છો કેસરના લીધે ચાસણીનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો હવે ફ્રાય કરેલા ગુલાબજાંબુ આમાં એડ કરવાના અને આ સમયે ચાસણીને તમે હાથથી અડો ત્યારે સહેજ ગરમ લાગવી જોઈએ, વધારે ગરમ ના હોવી જોઈએ. તો આ જ રીતે બધા ગુલાબજાંબુ તળીને ચાસણીમાં નાખતા જવાનું છે. આ રીતે બધા ગુલાબજાંબુને ચાસણીમાં એડ કરીને પછી 5 થી 6 કલાક માટે કે આખી રાત માટે આ રીતે જ બહાર ઢાંકીને રહેવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ ગુલાબજાંબુ એકદમ સરસ સોફ્ટ અને ખાવામાં પણ ખૂબ જ સરસ યમી બને છે. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 50 ગુલાબજાંબુ બનીને તૈયાર થાય છે. તો તમે જો આનાથી નાની સાઈઝના ગુલાબજાંબુ બનાવતા હોય તો લગભગ 70 થી 75 જેટલા ગુલાબજાંબુ બનીને તૈયાર થશે. આ ગુલાબજાંબુને તમે ફ્રીજમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતથી આ ગુલાબજાંબુ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.